તારો વાળે વાંકો નહીં થાય. હવેથી તને પાણી ક્યારેય નહીં ડૂબાડે. માજી મારી નવહાગરી ફસાઈ ગઈ છે. ઈએ બાર આવી જાહે. આવ નવહાગરી, બાર આવી જા. લે માજી, તમે એકવાર કીધું ને નવહાગરી બહાર આવી ગઈ. હું ક્યારનો બોલાવતો તો, આવતી જ નહોતી. કાળિયા, ધ્યાન રખાય. ઈ પાણીમાં કેમ કરતા ગઈ? માજી, તમે રોજ ધ્યાન રાખો છો, આજે કા નહોતા આવ્યા? દીકરા, તું બોલાવીશ તઈ હું જરૂરથી આવીશ. પણ હું તમને ક્યાં બોલાવવા આવું? કેમ કરતા બોલાવું? સો આ બધી દિશામાંથી જે મંત્ર સંભળાય ને, ઈ તું યાદ કરી લેજે. પછી જ્યારે જ્યારે તું એ મંત્ર જાપ કરીશ, ત્યારે ત્યારે હું અવશ્ય આવીશ. સાંભળ. બોલ બેટા, બોલ. ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ. ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ. શાબાશ, આ મંત્ર ભૂલતો નહીં. યાદ રાખીશ ને? હા માં. ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ. ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ. કાળિયા, દીકરા, શું થયું? આ અમરબાઈ ખીસે નવહાગરી પાણીમાં બુડે છે. ક્યાં છે? કાળિયા, નવહાગરી પાણીમાં તો નથી. અમર, ઓલા ડોહીમાં આવ્યા તા, ઈને નવહાગરીને બસાવી લીધી. ડોહીમાં? કોણ ડોહીમાં? બાપુ, ઈ ડોહીમાં રોજ આપણા માલઢોરનું ધ્યાન રાખવા આવે છે. મામા, હું નવહાગરીને બસાવવા પાણીમાં પડ્યો, પછી હુંય બુડવા મંડાણો. ન્યા ઈ ડોહીમાં આવ્યા અને મને બસાવી લીધો, અને પછી નવહાગરીને હાથ દીધો તો એ બહાર આવી ગઈ. ઓ, ઈ તો ચમત્કાર કહેવાય. ક્યાં છે ઈ ડોહીમાં? હમણાં જ ગયા. પણ આટલામાં તો કોઈ નથી. લાગે છે સ્વયં સામુનમાં ડોસી રૂપે આવ્યા હશે. બીજું શું કીધું કાળ્યા? ઈમણે હંધીએ બાજુએથી મંત્ર સંભળાવ્યો. ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ, ને કીધું કે આ મંત્ર બોલીશ તો હું આવીશ. ઓહો કાળિયા, મારા દીકરા, તું તો ભાગ્યવાન છો. એ માજી બીજા કોઈ નહીં પણ માં સામુંડ હતા. હા દીકરા, એ માં સામુંડ હતા. જય હો, સામુંડ માતનો જય હો. ઈમણે વસન આપ્યું છે કે કાળિયાના રખોપા થાહે. ઈ વસન હાસા છે હો. સત્ય છે સામુંડ માં, સત્ય છે. બોલો સામુંડ